વડોદરાના પદ્મના ગામમાં રાત્રે જોત અથડામણનો મામલો જાણી પોલીસે બંને પક્ષના 16 લોકોની અટકાયત કરી। 23 તારીખે બાઇક ઓવરટેક મુદ્દે રાકેશ અને પૃથ્વી વચ્ચે માથાકૂટ થઈ હતી। એ જ બાબતે ગઈકાલે ફરી ઝઘડો મામલો હિંસક બન્યો। લાકડી, પથ્થર અને હથિયારથી એકબીજા પર હુમલો। કેટલાક લોકો ઘાયલ થયા। સારવાર બાદ વધુ ધરપકડ થશે। વડોદરા શહેરના પદમલા ગામે ગતરોજ એક રાત્રિના સમયે રાયોટિંગ અને 307ની ક્રોસ કમ્પ્લેન જે છે લેવામાં આવી છે। એમાં તપાસ કરતા 23 તારીખે પદમલા ગામના જ બે ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી। એ સંદર્ભે ફરી એક વખત 30/3/26 એટલે કે ગતરોજ બંનેને બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામી, બંને અલગ અલગ ફળિયામાં રહે છે, અલગ અલગ ઈસમો દ્વારા સામસામી પથ્થરમારો જે છે કરવામાં આવ્યો છે। એ પથ્થરમારા સંદર્ભે બંને પક્ષમાં જે ઈજાગ્રસ્ત થયેલા છે એ સંદર્ભે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। કેટલા લોકોની અટકાયત છે? અત્યારે બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી